આપણે આજે વિસ્તારથી વાત જાણીએ કચ્છ કેશરી દાદા શ્રી વીર જામ અબડાજી અડભંગ જામ જખરાજી જેમના નામ પરથી આજે કચ્છમાં તાલુકા અબડાસા ઓળખાય છે એવા વીર અડીખમ ટેકધારી ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ નોંધારાના આધાર જાડેજા કુળ ઉદ્ધારક અને શરણાગતના રક્ષક જેમણે સિંધ પ્રદેશથી આવેલ સુમરા રાજપૂતોની બહેન દીકરીઓના શિયળના રક્ષણ ખાતર આશરા ધર્મ માટે પોતાના જીવન સમર્પિત કર્યું। શ્રી આદિનારાયણની નાભિકમળમાંથી શ્રી બ્રહ્માજી થયા, એમના અત્રિ ઋષિ થયા, 54મી પેઢીએ ભગવાન શ્રી કૃષ્ણ થયા, 135મી પેઢીએ રાજા દેવેન્દ્રજી થયા, એમના જામ નરપતજી થયા, એમના જામ સાંપ્ત થયા। ત્યાંથી સમાવંશ કહેવામાં આવ્યું। 154મી પેઢીએ જામ જાડોજી, એમના જામ લાખોજી થયા। જાડેજા વંશના મૂળ પુરુષ ત્યારથી જાડેજા કહેવાયા। એમના જામ રાયધણજી થયા, એ લાલ પાઘડી પહેરતા એટલે એમનું ઉપનામ રતો રાયધણ થી ઓળખાતા। ઇતિહાસની પૂર્વ માહિતી ઉપર પાંખડી ટૂંકમાં બતાવી છે। જામ રાયધણજી રતો રાયધણ ના 4 કુંવર: જામ દેદાજી, જામ ગજણજી, જામ ઓઠાજી, જામ હોથીજી। જામ ગજણજીના 2 કુંવર થયા, જામ હાલાજી, જામ જીયાજી। જામ જીયાજીના જામ અબડાજી થયા, તે અબડાજી જીયાણી જેઓ ધર્મ ધુરંધર હતા। શ્રી ધર્મગુરુ માતંગદેવ સાથે રહીને સિંધ પ્રદેશ તરફ ધર્મને બચાવવા અનેક કષ્ટ વેઠી નાના મોટા યુદ્ધ કર્યા, જેમનું નામ પણ ઇતિહાસમાં અમર છે। જેમના કુંવર જામ અબડાજી અડભંગ જામ જખરાજી, જે હાલ જેમના નામ પરથી તાલુકા અબડાસા ઓળખાય છે। એમના બાપુજીનું નામ અબડાજી હતું। જામ અબડાજી જીયાણીના બીજા રાણી સોઢી રૂપાદેને પણ સારા દિવસો રહ્યા। તેમાં તે માતાના ઉદરમાં ગર્ભને પ્રસવ 3.5 વર્ષ સુધીનો થયો, ત્યારે અબડાજીના પહેલા પુત્ર મોડજીએ સોઢી માતાના ઉદરમાં જે ભાઈ હતો તેને ઉદ્દેશીને કહ્યું કે, હે ભાઈ, તારા મનમાં મોટાઈ છે એટલે શું તું જન્મ લેતો નથી, પરંતુ હું તને મારી મોટાઈ આપું છું અને બદલામાં તમો મને વચન આપો કે ક્ષત્રિય ધર્મનું શરણાગત વત્સલ એટલે કે શરણે આવેલાને આશરો આપવો અને પિતાનું નામ છે તે જ તમારું નામ રાખવું, માટે ભાઈ હવે માને દુઃખ ન આપો અને જન્મ લો। આવા શબ્દો મોડજીના સાંભળી માતાના ગર્ભમાં રહેલા બાળકનો જન્મ થયો, જેનું નામ અબડાજી ઉર્ફે જખરાજી રાખવામાં આવ્યું। અબડાજી ઉર્ફે જખરાજી પાછળથી અબડા અબડાણી તરીકે વર્તાણા। તેમનો જન્મ સંવંત 1316માં ફાગણ વદ એકમ ધૂળેટી ના દિવસે થયેલો હતો। અબડાજીના ત્રીજા કુંવર સોઢી રાણી રૂપાદેના ઉદરેથી થયેલો, જેનું નામ સપડજી હતું। જામ અબડાજી પછી એનો કુમાર જામ જખરોજી ઉર્ફે અબડોજી વડસરની ગાદીએ આવ્યા। અબડોજી મહાપરાક્રમી અને શૂરવીર રાજા હતા। એના શૌર્યવીરના ગુણગાન આખા દેશમાં ગવાતા હતા। એની દક્ષતા અને દાનવીરતાનો ડંકો દેશભરમાં ગાજી રહ્યો હતો। એના અપૂર્વ પરાક્રમોથી એ અબડાજી અડભંગના ઉપનામથી કચ્છમાં સર્વત્ર સુપ્રસિદ્ધ થયા। વિક્રમ સંવંત 14મી સદીમાં સિંધુમ્રકોટમાં હમીર સુમરાનો વંશજ ભૂંગળ સુમરો રાજ્ય કરતો હતો। તે વખતે સુમરા રાજપૂત હિન્દુ હતા। ભૂંગળ સુમરા પાસે એક અપૂર્વ તેજદાર તલવાર હતી। એ તલવારમાં એક વખત એક તત તલવારની ધારમાં નાનો ખાડો પડવો તે પડ્યો। આ તલવાર પર એવું પાણી ચડાવેલું હતું કે તેમાં પડેલો તત કોઈ પણ કારીગર કાઢી શક્યો નહીં। ભૂંગળ સુમરાને આ તલવાર તેના જીવ કરતાં પણ વહાલી હતી। તેણે તેનો તત કાઢવા કેટલીય તજવીજ કરી, પરંતુ દરેક સ્થાનેથી એ જ જવાબ મળ્યો કે આ તલવાર કોઈથી પણ દુરસ્ત થાય તેમ નથી। છેવટે એક લુહાર કન્યાએ ભૂંગળ સુમરાને સંદેશો મોકલ્યો કે જો તે તેને પરણવાની કબૂલાત આપે તો તે તલવારને તદ્દન દુરસ્ત કરી આપવા તૈયાર છે। તેણે લુહાર કન્યાની શરતનો સ્વીકાર કર્યો। લુહાર કન્યાએ તલવારને એવી સુંદર બનાવી દીધી કે તે ક્યાંથી ખંડિત થઈ હતી તેની પણ ખબર પડે નહીં। ભૂંગળ સુમરાએ તે કન્યા સાથે પોતાની કબૂલાત મુજબ લગ્ન કર્યા। આ લુહાર કન્યાથી તેને એક પુત્રની પ્રાપ્તિ થઈ।
તેનું નામ ચનેસર રાખવામાં આવ્યું. ત્યાર પછી તેની બીજી રાણીને પેટે જે કુંવર જન્મ્યો તેનું નામ ધોધો રાખ્યું. ચનેસર મોટો કુંવર હોવાથી રિવાજ પ્રમાણે તે પાટવી ગણાયો. ભૂંગળ સુમરાનો સ્વર્ગવાસ થયો ત્યારે યુવરાજ કુમાર ચનેસરનો રાજ્યાભિષેક કરવા માટે એક મોટો દરબાર ભરવામાં આવ્યો. રાજ્યના સરદારો અને અમીરોએ ચનેસર કુમારને જામની પાઘડી પહેરાવવા માંડી. ચનેસરે વિચાર્યું કે માતાની રજા વગર જામની પાઘડી પહેરવી એ ઠીક નહીં. આ કારણથી તે ગાદીએ બેસતા પહેલા તેની રજા લેવા માટે રાણીવાસમાં ગયો. ચનેસર કુમાર એક લુહારણના ઉદરે જન્મેલો હોવાથી કચેરીમાંના કેટલાક લોકો તેને ગાદી આપવાની વિરુદ્ધમાં હતા. પરંતુ રાજ્યમાં કુસંપ પેસે નહીં એ કારણથી તેઓ અત્યાર લગી પોતાના વિચારને મનમાં દબાવીને બેઠા હતા. તેઓને ચનેસર કુમારની આવી માવડિયા રીતિ પસંદ પડી નહીં. સઘળાએ મળીને તે જ વખતે નાના ધોધા કુમારનો રાજ્યગાદી પર અભિષેક કરી દીધો. આમ બધી બાજી પલટી ગયેલી જોઈને ચનેસરે પોતાના અશ્વને એડી લગાવી અને તે જ વખતે તેનો પાણીપંથો ઘોડો વાયુવેગે ઉપડી નીકળ્યો. દિલ્હી જઈ તે ત્યાંના પાદશાહ અલાઉદ્દીનને મળ્યો અને પોતાને થયેલ ગેરઇન્સાફની તેની પાસે ફરિયાદ કરી. તેને સિંધની સૌંદર્યવતી સુમરીઓ પરણાવવાનું વચન પણ આપ્યું અને મદદ માટે માગણી કરી. સિંધની સ્વરૂપવાન સુંદરીઓનું સૌંદર્ય લૂંટવાની પાદશાહને ઉત્કંઠા જાગી. તે પોતાના વિશાળ સૈન્ય સાથે કૂચકદમ કરતો સિંધ પર ચડી આવ્યો. ઉમરકોટના પાદરમાં આવી પહોંચતા અલાઉદ્દીને પોતાના હુસેનખાં નામના સરદાર સાથે ધોધા સુમરાને સંદેશો કહેવડાવ્યો કે જો તે ચનેસરને તેની અર્ધી પાનતી આપીને પાદશાહને સુમરી કન્યાઓ પરણાવવાની કબૂલાત આપે તો પાદશાહ તેની સામે દોસ્તીનો હાથ લંબાવવા હજુ તૈયાર છે. હુસેનખાં અલાઉદ્દીન પાદશાહ અને ધોધા સુમરાની સરખામણી કરતો બોલ્યો. ધોધા દિલ્હીશાહ હસે તું હલી મકર હઠ. તું કાઠી કરડજી ઉ ભારી બરે તો ભટ્ટ. કારો થઈને કટ છાલ મહણે મચમે. ભાવાર્થ હે ધોધા સુમરા તું દિલ્હીશાહથી હઠ કર નહીં. તો કેળના ઝાડની લાકડી છે અને એ સળગતા અગ્નિસ્માન છે. માટે તું એ આગમાં પડીને સળગી જાય નહીં તેની સંભાળ રાખજે. હુસેનખાંની એક પણ વાત સાંભળવાને ધોધો સુમરો તૈયાર ન હતો. તે પ્રાણાંતે પણ પોતાની ટેક છોડી દે તેવો ન હતો. હુસેનખાં નિષ્ફળ થઈ ત્યાંથી ચાલતો થયો અને ધોધા સુમરાએ યુદ્ધની તૈયારી કરવા માંડી. ધોધો સુમરો એક બળવાન પરાક્રમી વીર હોવા છતાં અલાઉદ્દીન પાદશાહના સાગર વિશાળ સૈન્યની સરખામણીમાં તેની ફૌજની કશી વિસત ન હતી. તેને ખાતરી હતી કે હવે તેને માટે રણસંગ્રામમાં મરણિયા બની પડવા સિવાય બીજો એકે ઇલાજ નથી. તેણે પોતાના રાજ્યમહાલ્યની તેમજ અન્ય સુમરી સુંદરીઓને કોઈ સુરક્ષિત સ્થાને મોકલવાનો વિચાર કર્યો. કચવડસરના જામ અબડા અબડાણીની પરાક્રમ કથાઓથી ધોધો સુમરો અજ્ઞાત ન હતો. તેને ખબર હતી કે સુમરીઓને શરણું આપે એવો શૂરવીર એ અબડા અડભંગ સિવાય બીજો એકે નથી. આથી તેણે ભાગ સુમરો અને પેથો ચૌહાણ નામના પોતાના બે વિશ્વાસુ માણસો સાથે તમામ સુમરી સુંદરીઓને કચ્છ તરફ વિદાય કરતા કહ્યું. કંવર સુઝે તો કચ્છમે ઉ અબડો અડભંગ. માન કરે કો બંગ શરણ રખે સુમરીયું. ભાવાર્થ કોઈ ઇલાજ કરીને સુમરીઓને શરણમાં રાખે એવો કચ્છમાં એક અબડો અડભંગ સૂઝે છે. આમ 140 અતિ સૌંદર્યવતી સુમરીઓને કરછ તરફ મોકલાવીને ધોધો સુમરો તેના ભત્રીજા નગર સહિત કેસરિયા કરીને રણમેદાનમાં કૂદી પડ્યો. આજની લડાઈ અતિ ભયંકર બની. ધોધો સુમરો પોતાના સઘળા બળથી શાહી સૈન્યનું કચ્ચરધાણ વાળવા માંડ્યો. અને ચનેસરનો પુત્ર નગર પણ એવી જ રીતે બહાદુરીથી લડવા લાગ્યો. નગર કુમારને અનેક શાહી સૈનિકો વચ્ચે ઘેરાયેલો જોઈને ચનેસરે તેને પાદશાહની સલામ માટે પોતાની સાથે ચાલવા કહ્યું, પરંતુ ટેકીલો નગરકુમાર પોતાના જીવનની રક્ષા માટે પાદશાહને સલામ કરે એવો ન હતો. તે સામી છાતીએ અનેક ઘા ઝીલતો આખરે નિશ્ચેતન બનીને રણભૂમિમાં ઢળી પડ્યો.
આ તરફ ધોધો સુમરો પણ આજે મરણીયો બન્યો હતો. તેનું મસ્તક કપાઈ પડવા છતાં તેનું ધડ અનેકોનો સંહાર કરતું શાહી સૈન્યમાં ઘૂમી રહીને ત્રાસ વર્તાવી રહ્યું હતું. ધોધા સુમરાના અવિશ્રાંત ઝઝૂમી રહેલા ધડ પર આખરે ગળીનું કપડું નાખવામાં આવ્યું ત્યારે જ તે પડ્યું. ધોધા સુમરાના ધડને જમીન પર ઢળી પડતું જોઈને અલાઉદ્દીનના લશ્કરનો એક સરદાર તેની તરફ દોડી આવ્યો અને તેના પર જોરથી લાતનો પ્રહાર કર્યો. ધોધા સુમરાના નિશ્ચેતન ધડ પર પેલા સરદારને લત્તા પ્રહાર કરતો જતીને ચનેસરનું લોહી ઉકળી આવ્યું. તેણે તરત જ તે સરદાર પર તલવારનો ઘા કરી ત્યાં જ તેને ઠાર કર્યો. આ જોઈને પાદશાહી ફોજના બીજા સરદારો ઉઠી પડ્યા અને ઝપાઝપી ચાલવા લાગી. આ લડાઈમાં ચનેસર પોતે પણ મરાયો અને અલાઉદ્દીનની ફોજનો સંપૂર્ણ વિજય થયો. અલાઉદ્દીન પાદશાહે પોતાના વિજયવાટા સાથે ઉમરકોટમાં પ્રવેશ કર્યો. રાણીવાસમાં જઈને તે સુમરીઓની શોધ ચલાવવા લાગ્યો, પરંતુ ત્યાં તો સર્વત્ર શૂન્યતા પ્રસરી રહી હતી. એક કાળો કાગડો પણ જનાનખાનામાં તે જોવા પામ્યો નહીં. સુમરીઓના સૌંદર્ય પાછળ આટલી બધી જહેમત ઉઠાવનાર અલાઉદ્દીન પાદશાહની સઘળી આશા એકદમ ભાંગી પડી. તપાસ કરતાં જ્યારે તેને માલુમ પડ્યું કે બધી સુમરીઓ કચ્છ તરફ ચાલી નીકળી છે, ત્યારે તેણે પોતાના તમામ સૈન્ય સાથે તેમની પૂંછ પકડી. આ તરફ ભાગ સુમરો અને પેથો ચૌહાણ 140 સુમરીઓ સાથે અબડા જામની તપાસ કરતા આગળ ચાલવા લાગ્યા. તેઓ પ્રથમ જામ આરી કહેરના પ્રદેશમાં આવ્યા. આરી કહેર એક પરાક્રમી વીર હતો. તેણે સુમરી સતીઓની સારી ખાતરબરદાસ કરી અને પાદશાહી ફોજને પોતાથી બની શકે તેટલો વખત રોકવાનું વચન આપ્યું. સુમરીઓ અહીંથી આગળ ચાલી અને જુણેચા અબડાને ત્યાં આવી પહોંચી. એને જ જામ અબડો અડભંગ માની લઈને તેઓ તેને શરણ આપવા વિનંતી કરવા લાગી. સુમરીઓને શરણું માગતી જોઈને અબડો વિચારમાં પડ્યો. અલાઉદ્દીન જેવા પાદશાહના પંજામાંથી સુમરીઓને બચાવી લેવાની શક્તિ તેનામાં ન હતી. આથી તે બોલ્યો, જુંગ જાડેજા કચ્છમે જુકો વડસર વીર થયો. ઓ અબડો અડભંગ ઉ ડુંગરડે બેઓ. કી જુણાચારી રેઓ તેંજો ગજો તિત્રો. ભાવાર્થ તમોને રક્ષણ આપે એવો મહાન જાડેજો વડસરનો વીર અબડો એ તો બીજો. એ દેશ અને એ ડુંગર પણ બીજા. હું તો અબડો જુણેચો છું, મારું ગજુ તો આટલું જ છે. કુંવર સુઝે તો કચ્છમે ઓ અબડાણી આય. નોધારે આધારડે વંકેજા વરલાય. ભાવાર્થ એવો વીર અબડો અબડાણી તો કચ્છમાં છે. તે શરણાગતને રક્ષણ આપનાર અને અભિમાનીઓના ગર્વનું ખંડન કરનાર છે. અહીંથી સઘળી સુમરી રમણીઓ નોત ગામે આવી. આ વખતે નોતના સત્તાધીશ ઉઢાર કિંવા મોડ નોતરિયારના લગ્ન હોવાથી આખા ગામમાં આનંદ મંગળ વર્તી રહ્યો હતો. મોડનોતિયાર પણ એક વીર પુરુષ હતો. જ્યારે તેણે સમરીઓની દુઃખદ હકીકત જાણી ત્યારે તેનું વીરહૃદય દ્રવી ઉઠ્યું. તેણે સુમરી સતીઓને જણાવ્યું કે હું તમોને પૂરેપૂરું રક્ષણ તો આપી શકીશ નહીં, પરંતુ તમે જામ અબડા પાસે પહોંચી જાઓ ત્યાં લગી પાદશાહી ફોજનો મારી શક્તિ અનુસાર અટકાવ કરીશ. મોડનોતિયારને સુમરીઓ માટે મરી ફીટવાનું વચન આપતો જોઈને તેની માં લગ્ન પ્રસંગે લડાઈના નોતરા ન ઝીલવા તેને સમજાવવા લાગી. માતાની સમજાવટ મોડ પર અસર કરી શકે તેમ ન હતું. માતાના ઓસાણ ભાંગનારા વચનો સાંભળી તે બોલ્યો, હે માતા, મને હવે લગ્નનો લહાવો લેવાની લેશ પણ અભિલાષા નથી. તમે મને હવે લડાઈના નોતરા ઝીલવાની ના કહો છો તો મારું નામ ઉઢાર રાખવા વખતે જ વિચાર કરવો હતો ને. સુમરીઓ ત્યાર પછી જુંભેર નામના એક જાગીરદાર કુંભારને ત્યાં આવીને ઉતરી. જુંભેર કુંભાર એક મર્દ બચ્ચો હતો. તેણે પણ પોતાથી બનતું કરવાનું સુમરીઓને વચન આપ્યું. રોહાના ડુંગર પાસે આવતા સઘળી સુમરીઓ થાકીને લોથપોથ બની ગઈ. હવે તેમનાથી એક ડગલું પણ આગળ ચલાય તેમ ન હતું.
આથી પેથો ચૌહાણ સુમરીઓ પાસે બેઠો અને ભાગ સુમરો જામ અબડા અબડાણીને આ હકીકતથી વાકેફ કરવા વડસર તરફ ચાલ્યો. ભાગ સુમરાએ વડસર આવી જામ અબડાને સઘળી હકીકતથી વાકેફ કરતા કહ્યું, સલામ હડે સુમરે, અબડા તો કે અપાર. અચે નિયાણીયું નેહસે, વેલી કરજવા. વર માર્યા ઘર ફુર્યા, કુહણ નીંઢડા બાર. વિચાડિયું વરંજા, પીટે ખણે ત્યુપાર. જલીજ તું ઝુંઝાર, તો ઘર અવાયું અબડા. ભાવાર્થ, હે અબડા જાંગ, તને સુમરાઓએ ઘણા ઘણા સલામ આપીને કહાવ્યું છે કે આ નિયાણીઓ તારી પાસે આવે છે. તેની તું ઝટ વહાર કરજે. એમના પતિઓ મરણ પામેલા છે. ઘરો લૂંટાઈ ગયા છે અને એમની કાખમાં નાના બાળકો છે. પોતાના પતિઓને માટે એઓ રુદન કરી રહી છે, માટે હે ઝુંઝાર, એ તારે શરણે આવેલી છે, તેમનું તું રક્ષણ કરજે. ભલે આવ્યું ભેનરું, અબડો ચયતોઈએ. અંડીથી આડો ફિરા, સે ડીઠે ડિયાકીએ. શરણ સમે સિંહ, આવ્યું અખીએ મથે. ભાવાર્થ, અબડો જામ કહે છે કે હે બહેનો, તમે ભલે આવી. હું અંડીઠીને પણ આડો ફરું તેમ છું, તો હવે દેખ્યા છતાં શી રીતે જવા દઉં? આ સિંહ સમાન સમાવીરના શરણમાં તમે આવી તો મારી આંખો ઉપર છો. જામ અબડાએ ભાગ સુમરાને હવે તદ્દન નિશ્ચિત રહેવા જણાવ્યું. તેણે સુમરીઓને તેડી લાવવા માટે ભાગ સુમરા સાથે 160 ગાડા મોકલી દીધા. અબડે ગાડા મોકલ્યા, હિકડો 160. ભલે આવ્યું ભેનરું, પેરમાં ડીજાપટ. ભાવાર્થ, જામ અબડાએ સુમરીઓને 160 ગાડા મોકલ્યા અને કહાવ્યું કે હે બહેનો, તમે ભલે આવી. હવે જમીન પર એક પગલું પણ મૂકશો નહીં. અબડા જામના ગાડાની હેડ રોહાના ડુંગર તરફ ચાલવા લાગી. ગાડાની આ મોટી હારને દૂરથી નિહાળીને કેટલીક સુમરીઓ તો દુશ્મનોના ગાડા ધારીને ભયથી કાંપવા લાગી. આ ધાસ્તીથી તરફડીને 5 જણીએ ત્યાં જ ધરતીમાં ગઈ. જે ગામમાં આ સુમરી અવસાન પામી, જે જગ્યાએ એ 5 સુમરીઓ સમાણી તે ગામ સુમરીરોહા નામે ઓળખાય છે. બાકીની 135 સુમરીઓ જામ અબડાના ગાડામાં બેસીને વડસર તરફ ચાલવા લાગી. જ્યારે જામ અબડાની માતા રૂપાદે સોઢીને આ વાતની ખબર પડી, ત્યારે તે તેના વીરપુત્રની અથાગ હિંમત નિહાળીને અત્યંત આનંદિત થઈ. તે જામ અબડાને ઉત્તેજન આપતી કહેવા લાગી, શરણ રખજ સુમરીયું, ધર મર પલટે પોય. સમે જામ સંધોય, અઝો સારે આવ્યું. ભાવાર્થ, તું સુમરીઓને શરણમાં રાખજે, પછી ધરા પલટી જાય તો પણ ભલે. એ બાપડીઓ તારામાં આશા રાખીને આવેલી છે. પરભોમનું પંધ કરે, તંગ થઈને ત્રા. અલાધીન જે ધરા, અચે તો વટ અબડા. ભાવાર્થ, પર મુલ્કથી પંથ કરીને, દુઃખથી ત્રાસી જઈને, એ અલાઉદ્દીનના ડરથી તારી પાસે આવેલી છે. જામ અબડાને તેની માતાના આવા શૌર્યભર્યા વચનો સાંભળીને આનંદ થયો. તે બોલ્યો, માતા, મહેરામણ માઝા મૂકે અથવા મેરું ડોલવા લાગે તો પણ અબડો શરણાગતનું રક્ષણ કરવામાં કદી પણ ચૂકવાનો નથી. પોતાના પુત્રના આવા વીરત્વયુક્ત વચનો સાંભળીને તેની માતાનું હૈયું આનંદથી નાચી ઉડ્યું. તે બોલ્યા, આસ રખીને આવ્યું, તેંજી પૂરજ આસ. સમા તોજી સુવાસ, અંબર વેંધી અબડા. ભાવાર્થ, હે અબડા, તારી આશા રાખીને જે આવેલી છે, તેમની આશા તું પૂર્ણ કરજે. તારી કીર્તિની સુવાસ આકાશમાં પહોંચશે. આ તરફ અલાઉદ્દીન પાદશાહ પોતાની જંગી ફોજ સાથે ઉમરકોટથી ઉપડ્યો અને સુમરીઓની શોધમાં તેમની પાછળ પાછળ ચાલવા લાગ્યો. રસ્તામાં પાદશાહી ફોજ સામે અનુક્રમે જામ આરી કહે, અબડો જુણેચો, મોડ નોતિયાર તેમજ જુંભેર કુંભારે મજબૂત ટક્કરો ઝીલી સુમરી સતીઓને સુરક્ષિત સ્થળે પહોંચાડવાના કાર્યમાં સૌએ પોતપોતાની શક્તિ અનુસાર ફાળો આપ્યો. પરંતુ આકાશના તારા જેટલી અનંત પાદશાહી ફોજ સામે લડતા લડતા આખરે આ સઘળા પરોપકારી વીરો વીરગતિને પામ્યા.
જુંભેર કુંભાર જેવા એક સાધારણ જાગીરદારે પણ પાદશાહી વિશાળ દળને બહાદુરીથી 2 પ્રહર લગી રોકીને પોતાનું નામ અમર કર્યું. હવે પાદશાહી ફોજને કોઈ રોકનાર ન હોવાથી તેણે વડસર તરફ નિશાન માંડ્યું. પાણીના પૂરની પેઠે પાદશાહી લશ્કર એક ચોટે ધસતું આગળ વધવા લાગ્યું. જ્યારે જામ અબડે જાણ્યું કે પાદશાહી ફોજ રણ ઓળંગીને વડસર તરફ ધસતી આવે છે, ત્યારે તેણે પોતાની સર્વ તૈયારી કરી લીધી. રાત્રિના સમયે પાદશાહી સૈન્યને વડસરનો માર્ગ શોધવામાં મુશ્કેલી ન નડે એ કારણથી તેણે એક ઊંચી ટેકરી પર કપાસની મોટી મોટી મલ્લીઓ, ગાંસડીઓ સળગાવીને પોતાની અપૂર્વ હિંમતથી અલાઉદ્દીન જેવા ભયંકર દુમનનો માર્ગ અત્યંત સરળ બનાવી દીધો. બારો ભાર કપા ઓઈસ કેયા અબડે રખે દિલ્હીશા વાટડીયું વિસરી વિંજે. ભાવાર્થ: જામ અબડાએ 12 ભાર અર્થાત 160 મણ કપાસ અલાઉદ્દીન રસ્તો ચૂકી જાય નહીં તે માટે સળગાવી દીધો. જામ અબડાએ કપાસની મલ્લીઓ સળગાવીને કરેલા ઉજાસથી અલાઉદ્દીનનો માર્ગ વધુ સરળ બન્યો. તેની ફોજ વાયુવેગે વડસર તરફ ઘસી આવી. અહીં આવીને દિલ્હીશાહની ફોજે વડસરથી થોડે દૂર છાવણી નાખી. ઓરસો મેઘવાળ. જામ અબડાના ડાયરામાં ઓરસો નામનો એક મેઘવાળ આવતો હતો. આ ઓરસો પોતાની મુહને હંમેશા 3 વળ ચડાવતો. આથી કેટલાક લોકોને ઓરસાની અદેખાઈ આવતી. એમણે ઓરસાના આવા અભિમાની વર્તન વિશે અબડા જામને એકથી અનેક વખત કહેલું હતું. અબડો જામ મનુષ્યની પરીક્ષા કરવામાં પ્રવીણ હતો. તેણે ઓરસાના હૃદયમાં રહેલું ખમીર ક્યારનુંએ માપી લીધું હતું. આથી તે ઓરસાની વિરુદ્ધ બોલનારને કહેતો કે આ ઓરસો એક ખરેખરો વીરનર છે અને તે પોતાની મુહને 7 વળ ચડાવે તો પણ તેને રજા છે. ઓરસા મેઘવાળે આ વખતે એક અજબ પરાક્રમ કરી બતાવ્યું. અલાઉદ્દીનના લશ્કરે વડસરની પાદરમાં ડેરા દીધેલા જોઈને ઓરસો અબડા જામ પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે જો અબડો જામ તેને આજ્ઞા આપે તો તે યુક્તિથી અલાઉદ્દીનના તંબુમાં પેસી જઈને તેને ઠાર કરી નાખવાને તૈયાર છે. ઓરસાના આ વીરત્વભર્યા વચનો સાંભળીને અબડા જામને ઘણી નવાઈ લાગી. ઓરસાને શો જવાબ આપવો તેનો તે વિચાર કરવા લાગ્યા. તે ચોર્યહુપીથી પોતાના શત્રુનો નાશ કરાવનાર એક કાયર નર ન હતા. તે તો શાહી સૈન્ય સાથે સામી છાતીએ જ લડી લેવા માંગતા હતા. આ કારણથી તેણે પાદશાહને ઠાર કરવાના કાર્યમાં ઓરસાને અનુમતિ આપી નહીં. પરંતુ પાદશાહના કાન ચમકી જાય એવો કોઈ નવો ચમત્કાર બતાવવાની તેણે તેને પરવાનગી આપી. ઓરસો મહાન યુક્તિબાજ હતો. તે જ રાત્રે તેણે સિંધી કૂતરાની ખાલ પોતાના આખા શરીર પર ધારણ કરી લીધી. આબેહૂબ એક કૂતરાની માફક 4 પગે ચાલતો તે મધ્યરાત્રિ વીત્યા પછી લાગ જોઈને પાદશાહના તંબુમાં પેસી ગયો. પાદશાહ આ વખતે ભર નિદ્રામાં ઘોરતો પડ્યો હતો. અલાઉદ્દીન જેવા એક જાલિમ પાદશાહનો ઘાટ ઘડી નાખવાની આ સુંદર તક વારંવાર મળવી મુશ્કેલ હોવાથી તેને પાદશાહ પર પોતાની તલવાર ચલાવવાનો ક્ષણભર વિચાર આવ્યો. પરંતુ પોતાના માલિક જામ અબડાની આજ્ઞા યાદ આવતા તેણે પોતાના વિચારને મનમાં જ દબાવી દીધો. પાદશાહના પલંગની બાજુમાં જ તેની સુવર્ણની મુઠવાળી એક કટારી પડી હતી. આ કટારી તેના મ્યાનમાંથી કાઢી લઈને તેને સ્થાને તેણે ચામડા સાફ કરવાની પોતાની રાંપડી ગોઠવી દીધી. આટલું કરી તે પાદશાહના તંબુની બહાર આવ્યો અને તંબુની સઘળી દોરીઓ કાપી નાખીને તે ચાલાકીથી કૂતરાને વેશે જ પાછો છાવણી બહાર નીકળી ગયો. કદમાં તે તદ્દન નાનકડો હતો. બીજે દિવસે પ્રભાતમાં જ્યારે તેણે જામ અબડા પાસે આવીને ઉપર્યુક્ત ઘટના જાહેર કરતા પાદશાહની સુવર્ણજડિત કટારી રજૂ કરી, ત્યારે જામ અબડો આશ્ચર્યમુગ્ધ થઈ ગયો. ઓરસાની આ કળા અને તેની અપૂર્વ હિંમત નિહાળી આખો ડાયરો દિંગ બની ગયો. તેના વિરોધીઓમાં મોઢા જાણે સીવાઈ ગયા. ઓરસો એક ખરેખરો મર્દબચ્ચો છે એવી સૌને ખાતરી થઈ. અબડા જામે અલાઉદ્દીનને કહેવડાવ્યું
કે અગણિત લશ્કરના અભિમાનમાં આરામથી નિદ્રા લેતા ઓ ગુમાની શાહ, જેટલી વાર તારી કટારીને ઉપાડી જતા લાગી તેટલી જ વાર તારા મસ્તકને ઉડી જતા લાગી હોત, પણ અમે રાજપૂતો કદી અધર્મયુદ્ધ કરતા નથી. માટે હજુ જો તને તારો જીવ વહાલો હોય તો વેળાસર સમજી જઈને વિદાય થઈ જા. અલાઉદ્દીન પાદશાહે સવારમાં ઉઠીને જ્યારે કટારીના મ્યાનમાં રાંપડી પડેલી જોઈ અને તંબુની દોરીઓ કપાયેલી જોઈ ત્યારે તેની હેરાનનો પાર રહ્યો નહીં. તેણે પોતાના સઘળા ચોકીદારોને બોલાવીને તેમને ધમકાવવા માંડ્યો. પરંતુ એ કાર્ય શી રીતે બનવા પામ્યું તેનો ભેદ કોઈ આપી શક્યું નહીં. જ્યારે અબડા જામનો ઉપરયુક્ત સંદેશો આવ્યો ત્યારે જ તેને એનો ભેદ સમજાયો. અબડા જામે એક વીરને છાજે એવી ઉદારતાથી પાદશાહનો જીવ બચાવેલો હોવાથી તેને અબડા પ્રત્યે અત્યંત માન ઉત્પન્ન થયું. તેણે પ્રત્યુત્તરમાં જામ અબડાને હજુ પણ વિનાશના મુખમાં પડતો બચી જવા માટે માની જવા કહ્યું. પરંતુ પાદશાહની એવી ધમકીઓથી ડરી જાય અબડો બીજો, જેનું નામ અબડો અડભંગ તે પ્રાણાંતે પણ પોતાની ટેક છોડી દે તેમ ન હતો. તેણે બહાર મેદાનમાં પડવાનો નિશ્ચય કરી લીધો. લડાઈના ડંકાનો ગડગડાટ સૈનિકોને તૈયાર થઈ જવાનું સૂચન કરતો આકાશમાં ગરજવા લાગ્યો. ઉભય ફોજો તૈયાર થઈ. સામસામી વીરહાકો ગરજવા લાગી. જામ અબહોના નાના ભાઈ સપડજી કેસરી વસ્ત્રો પરિધાન કરીને રણસંગ્રામમાં આવી ઊભ્યા. બંને પક્ષના સૈનિકો એક સાથે મેદાનમાં પડ્યા. ભાલા બરહીઓની રમઝટ ચાલવા લાગી. કોઈના હાથ, કોઈના પગ, કોઈના માથા તેમના શરીરથી છૂટા થઈને ઉડવા લાગ્યા. લોહીની છોડો ઉછળવા લાગી. આ ખૂનખાર યુદ્ધ 7 દિવસ ચાલ્યું અને ત્યાર પછી વીર સપડ અનેક જખોમાં ઘેરાઈને આખરે વીરમૃત્યુને ભેટ્યો. સપડ રણસંગ્રામમાં કામ આવી જતા હવે જામ અબડાએ પોતે ચડવાની તૈયારી કરી. અબડા જામને પોતાને સંગ્રામની તૈયારી કરતો જોઈને સઘળી સુમરીઓ તેની પાસે આવી. તેને રણસંગ્રામમાં મદદરૂપ થવાને તેમના શરીરનું સઘળું કિંમતી ઝવેરાત ઉતારી તેમણે અબડા જામને આપવા માંડ્યું. હલો ડિયું અબડે, હીરા હેન્સરા. શરણ તોજે સુમરીયું, ધણી કચ્છ ધરા. ભાવાર્થ, ચાલો આપણે અબડાને હીરા અને સુવર્ણના આપણા અલંકારો આપી દઈએ અને કહીએ કે હે કચ્છ ધરાના ધણી, અમે તારે શરણે છીએ. સુમરી સતીઓને પોતાના કિંમતી અલંકારો આપતી જોઈને જામ અબડાએ કહ્યું, બહેનો, ખરી રીતે તો તમોને મારે જ વસ્ત્રાભૂષણો આપવા જોઈએ, તેને બદલે ઉલટું તમારી પાસેથી તે લઈ લઉં, પછી મારો છુટકારો જ કેમ થાય? માટે તમારા આ કિંમતી અલંકારો તમે પાછા લઈ જાઓ અને તમારા આ ધર્મબંધુને રણસંગ્રામમાં યશપ્રાપ્તિ થાય એવા આશીર્વાદ આપો. અજ ઉમાણ ઝલિયા, સંધિ સુમરિયન. તમોય પુંગાણા મંગણા, કંડ્યું કીર્તુ કન. ભાવાર્થ, જો આજે તમારી આ અનામતો રાખી લઉં તો મારા મરણ પશ્ચાત માગણો મારી કેવા પ્રકારની કીર્તિ કહે. જામ અબડાએ સુમરી સતીઓનું તમામ ઝવેરાત પાછું આપ્યું અને શરણાગતનું રક્ષણ કરવા માટે પ્રાણ પાથરનારા કચ્છના અવતમકી વીરલાએ રણસંગ્રામમાં ઝુકાવી દીધું. સેણીજે સુખલા, સાંગ ખઈ સરદાર. ઈ અબડે આધાર, સે ન ડિયા સુમરિયું. ભાવાર્થ, જામ અબડો શરણાગતના સુખ માટે સાંગ ઉપાડી તૈયાર થયો અને કહ્યું કે મારે આધારે આવેલી એ સુમરી સતીઓને હું કદી પણ સોંપવાનો નથી. જામ અબડાએ શાહી સૈન્ય સામે યુદ્ધમાં ઝંપલાવી દીધું અને વળી પાછું ઉભય સૈન્યો વચ્ચે જોશબંધ યુદ્ધ ચાલુ થઈ ગયું. આ લડાઈ 21 દિવસ લગી ચાલી છતાં જામ અબડાએ લેશ પણ મચક આપી નહીં. બંને પક્ષોના અગણિત માણસોનો કચ્ચરઘાણ નીકળી ગયો. જામ અબડાએ હવે બાદશાહી સૈન્ય પર ભયંકર હલ્લો લઈ જવાનો વિચાર કર્યો. આજ આ પાર કે પહેલે પાર એવો પાકો નિર્ણય કરી લીધો. અબડા જામના આખરી પ્રયાસમાં તેની આશીર્વાદ આપવા સુમરી સતીઓ પણ તેની પાસે આવી પહોંચી અને તેને રણતિલક કરી ઓવારણા લેવા લાગી.
અબડા જામે રણસંગ્રામમાં વિદાય થતા પહેલા સુમરી સતીઓને એક દૂધનો પ્યાલો આપ્યો અને કહ્યું કે આ દૂધનો રંગ ફરી જઈને જ્યારે તે રક્તવર્ણો બની જાય ત્યારે માની લેજો કે તમારે ધર્મબંધુ આ દુનિયામાંથી સદાને માટે વિદાય લઈ ગયો છે. ત્યારે હું આપને વચન આપું છું કે મારી જિંદગીમાં કોઈની સામે અન્યાય કે બદનજર ન કરી હોય તો આ મારી જન્મભૂમિ તમારું રક્ષણ કરશે અને અસુરને તમારા કપડાનો એક તાંતણો પણ નહીં મળે એવું મારું વચન છે. આમ કહી જામ અબડો આજે મરવું કે મારવું એવો નિશ્ચય કરીને રણભૂમિમાં કૂદી પડ્યો. વાદળ વચ્ચે જેમ વીજળી પેસી જાય અને તેને ચીરવા માંડે તેમ જામ અબડો આજે મરણીઓ બનીને શાહી સૈન્યની કતલ ચલાવવા લાગ્યો. ઘેટાંબકરાના ટોળામાં એક સિંહ જેમ સર્વત્ર ત્રાસ વર્તાવી મૂકે તેમ એણે દિલ્હી શાહના લશ્કરમાં એકાએક ત્રાસ ફેલાવી દીધો. પરંતુ બાદશાહના અસંખ્ય સૈન્ય પાસે આખરે તે અને તેના મુઠ્ઠીભર સૈનિકો કેટલો સમય ટકી શકે? આ છેલ્લા યુદ્ધમાં તેનું લશ્કર ઘણું બધું કપાઈ ગયું. રણભૂમિ ભયંકર સ્વરૂપ ધારણ કરવા લાગી અને સર્વત્ર શૂન્યતા પ્રસરી રહી. 3 દિવસ અને 3 રાત અવિશ્રાંત શ્રમ ઉઠાવીને કચ્છ ભૂમિનો એ અણનમ વીર પોતાનું નામ યાવરચંદ્ર દિવાકરો અમર કરી આખરે સ્વર્ગે સિધાવ્યો. કચ્છના એક પરાક્રમી નરવીરનો આમ અંત આવ્યો. શૌર્ય અને વીર્ય વડે વિભૂષિત થયેલો, ત્યાગ અને તેજસ્વીતાથી ઝળહળી ઉઠેલો એ પ્રકાશમાન સૂર્ય કચ્છના ભૂમિપરથી સદાને માટે અસ્ત થયો. અબડા જામ પડતા જ તેમણે સુમરીઓને આપેલા કટોરામાંના દૂધનો રંગ પલટી લાલ બની ગયો. જે અનિષ્ટ સમયની આગાહી તેમના અંતરમાં ભડકા બાળી રહી હતી તે જ અનિષ્ટ સમયે આવી પહોંચેલો જોઈને તેમના હૃદયમાં ફાળ પડી. અલાઉદ્દીનના પંજામાંથી ટકવાને તેઓ ત્યાંથી રવાના થઈ. અબડા જામ શત્રુઓની સામે સામી છાતીએ લડતા લડતા શૂરો થયો, મસ્તક કપાઈ જતા ધડ લડ્યું. છેવટે જ્યારે ધડ ઉપર ગળી જેવી અપવિત્ર વસ્તુ કોઈએ નાખી ત્યારે આંખો બંધ થઈ. તે જ ક્ષણે ધડ પણ પડ્યું અને અડભંગ શ્રાવણ સુદ 12 ના દિવસે સ્વર્ગે સિધાવ્યા. આ યુદ્ધની શરૂઆત જેઠ સુદ 1 થી થઈ. તેથી અગાઉ આકાશમાં વાદળગ્રસ્ત હવામાન સર્જાતા મેઘગર્જના થઈ અને શરણાગુસ્ત રક્ષણના યજ્ઞમાં આ મેઘરાજા વિઘ્ન ન કરે તે માટે અબડા અડભંગે ઈશ્વર આરાધના કરી. એમ કહેવામાં આવે છે કે આ યુદ્ધ 72 દિવસ ચાલ્યું ત્યાં લગી વરસાદ ન થયો અને આજે પણ વૈશાખ વદ 13-14 ઓય અને રોહિણી નક્ષત્ર હોય અને આકાશમાં વીજળી થાય તો આ વિસ્તારના લોકો બોંતેરો લાગ્યો અને આકાશમાં વીજ થાય તો આ વિસ્તારના લોકો બોંતેરો લાગ્યો એમ કહી વરસાદ ખેંચાઈ જશે એવી પ્રવર્તમાન ધારણા કરે છે. અલાઉદ્દીનને જ્યારે જાણ થઈ કે સુમરીઓ તો અહીંથી પણ છટકી જવા માગે છે ત્યારે તે તરત જ તેમને પકડી પાડવા માટે તેમની પાછળ પડ્યો. અલાઉદ્દીનના લશ્કરને દૂરથી આવતું જોઈને સુમરીઓના હૃદય પર જાણે વજ્રપાત થયો. તેઓ પોતાના શિયરનું રક્ષણ કરવા પરમકૃપાળુ પ્રભુને ખરા અંતઃકરણથી વિનવવા લાગી. સુમરી સતીઓના સાચા હૃદયની પ્રાર્થના પ્રભુએ જાણે ખરેખર સાંભળી હોય તેમ તે જ વખતે તેમના પગ સામેની જમીન ફાટી અને સઘળી સુમરી સતીઓ તે જ ક્ષણે ધરતી માતાના ઉદરમાં સમાઈ ગઈ. પોતાના શિયરના પરિપાલન અર્થે અનેક કષ્ટો વેઠીને આખરે ધરતી માતાને શરણે ગયેલી એ પરમ સતીઓનું આજે પણ કચ્છ પૂજન કરી રહ્યું છે. પોતાની ટેકને માટેમરી ફીટનાર કચ્છનો લાડીલો લાલ જામ અબડો કચ્છના ઇતિહાસ પર આજે પણ અમર છે અને સદા સર્વદા રહેશે.